સરકાર નહીં સુધરે તો ગુજરાતમાં નેપાળવાડી થશે. આ સ્ફોટક નિવેદન કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ આપ્યું. અરવલ્લીના મોડાસામાં જનાક્રોશ રેલીને સંબોધન કરતી વખતે ચાવડાએ આ નિવેદન આપતા ખળભળાટ મચી ગયો. છેલ્લા કેટલાક દિવસથી અમિત ચાવડા આ પ્રકારના નિવેદનો આપી રહ્યા છે, જેને લઈને ભાજપે પ્રહાર કર્યા અને કટાક્ષ કરતા કહ્યું કે તમારી સાથે ગુજરાતમાં બિહારવાડી ન થઈ જાય તેનું ધ્યાન રાખજો. મોડાસામાં જાહેર સભા દરમિયાન અચાનક વીજળી ગુલ થઈ ગઈ. આથી અમિત ચાવડાનું સંબોધન અટકી પડ્યું. સરકાર છે કે જો કે ફરીથી વીજ પુરવઠો શરૂ થતા જ ચાવડાએ સરકાર પર પ્રહાર કર્યા અને આરોપ લગાવ્યો કે કોંગ્રેસવાળા બોલી ન શકે એ માટે જ લાઇટ બંધ કરાવી હશે, પરંતુ હવે તો સરકારનું ફ્યુઝ ઉડાવી દેવાનો છે. કોંગ્રેસના નેતાઓ કે કાર્યકરો કે પ્રજાને બોલતા બંધ કરવા કદાચ સરકારના ઈશારે આ લાઇટો બંધ કરતા હશે, પણ મારે સરકારને કહેવું છે કે લાઇટો બંધ કરવાથી હવે કોંગ્રેસનો કાર્યકર ચૂપ નથી રહેવાનો. લાઇટો બંધ કરવાથી હવે તમે ગુજરાતના લોકોનો અવાજ કે આક્રોશને દબાવી નહીં શકો. આ જન આક્રોશ યાત્રાના માધ્યમથી અમે આખા ગુજરાતના લોકોને જગાડીશું, આખા ગુજરાતના લોકોના અવાજને બુલંદ કરીશું. આખા ગુજરાતના લોકોમાં જે તમે ડર અને ભયનો માહોલ ઊભો કર્યો છે એને દૂર કરીશું. અમિત ચાવડાએ સરકાર દ્વારા વલસાડમાં યોજાઈ રહેલી ચિંતન શિબિરને લઈને પણ પ્રહાર કર્યા અને આરોપ લગાવ્યો કે ભાજપ છેલ્લા 3 દાયકાથી ચિંતન શિબિરના નામે નાટકો કરે છે. આદિવાસી વિસ્તારમાં જાઓ તો જંગલ જમીનના દાવાઓ મંજૂર નથી થતા. આદિવાસી વિસ્તારમાં જાઓ તો એના જાતિના સર્ટિફિકેટ માટે દર ભટકવું પડે છે. ગયા વર્ષે સ્કોલરશીપનો જાહેરાત થઈ, હજુ સુધી સ્કોલરશીપ નથી મળતી. આ બધા જ પ્રશ્નો લોકો આક્રોશ કરતા હોય, અમારી જનાક્રોશ યાત્રામાં આવીને લોકો પોતાનું દર્દ રજૂ કરતા હોય. મનરેગામાં ભ્રષ્ટાચાર થતો હોય, નલ સે જલમાં ભ્રષ્ટાચાર થતો હોય, બધી જ બાજુ ભ્રષ્ટાચાર થતો હોય, પણ આ ચિંતન શિબિરમાં એની ચર્ચા કે ચિંતન નથી થતું. આ ચિંતન શિબિરના નામે નાટક થાય છે. એક એક અધિકારી એની જમવાની જે પ્લેટ હોય છે એ 2-3 હજાર રૂપિયાની ખર્ચાય છે. આ ચિંતન શિબિરનો ખર્ચનો હિસાબ જાહેર કરજો. કેટલા સભ્યો બેસે છે, એક વ્યક્તિ પાછળ લાખો રૂપિયા ખર્ચાય છે. અને બીજી બાજુ ખેડૂતો કમોસમી વરસાદ થાય, 1 વીઘાએ 50,000ની નુકસાની હોય તો આ સરકાર એને 3500 રૂપિયાનું પેકેજના નામે પડીકું આપે છે. શરમ કરો. ચિંતન કરવાને બદલે ગુજરાતના ગામડામાં જાઓ, ગુજરાતની ગલીઓ પર જાઓ, ગુજરાતના રસ્તાના ખાડા જોવો અને લોકોની તકલીફ દર્દને સાંભળો તો ખબર પડશે કે તમારી સરકાર ખાડે ગઈ છે. અમિત ચાવડાના આ તેજાબી ભાષા પ્રયોગ પર ભાજપે પલટવાર કર્યો. માન્ય રાહુલ ગાંધીજીના નેતૃત્વમાં કોંગ્રેસ નામશેષ થવા જઈ રહી છે, સતત હારવાની સદી તરફ આગળ વધી રહી છે. તાજેતરમાં થયેલી અનેક ચૂંટણીઓમાં કોંગ્રેસ અસ્તિત્વ માટે ઝઝૂમી રહી છે. એવા સંજોગોમાં છેલ્લા 30 વર્ષથી સત્તાની બહાર રહેલા ગુજરાતના કોંગ્રેસના નેતાઓ પણ વાણીવિલાસ કરી રહ્યા છે. જાહેર જીવનની આદર્શ જે આચારસંહિતા છે ભૂલી રહ્યા છે. ગાંધીને સરદારના ગુજરાતની શાંતિ, સલામતી અને સમૃદ્ધિ માન્ય મોદી સાહેબના નેતૃત્વની ભારતીય જનતા પાર્ટીની સરકારની દેન છે. વાણીવિલાસ કરતા નેતાઓ નેપાળવાડીની જે ચીમકી આપે છે એમને મારે કહેવું છે કે હમણાં જ બિહારવાડી થઈ છે. ગુજરાતમાં પણ બિહારવાડી ન થઈ જાય અને ખાતું ખોલાવવાની પણ મુશ્કેલી ન પડે એની ચિંતા કરવા માટે હું વિનંતી કરું છું. અને આવા અનાપ શનાપ નિવેદનોથી ગુજરાતની શાંતિ સલામતી દોડવાનો પ્રયાસ ના કરો એવી વિનંતી કરું છું. આપણે સાચું કીધું કે એક ગુજરાતી બોલતો થયો છે અને મતપેટીમાં જઈ અને એને છેલ્લા 30 વર્ષથી પોતાનો મત વ્યક્ત કર્યો છે અને 7 વાર તમને સત્તાથી દૂર રાખ્યા છે. એટલું જ નહીં, એક બસ ભરાય એટલા પણ તમારા ધારાસભ્યો ચૂંટાતા નથી એવી સ્થિતિ બની ગઈ છે. ત્યારે આવા પ્રકારના વાણીવિલાસથી અથવા આવા પ્રકારના નિવેદનોથી કમસે કમ તમે તો દૂર રહો. તમારા ભાઈ 73 વર્ષના ભરતસિંહભાઈ એવું કહે છે કે ભારતીય જનતા પાર્ટી આયોજનબદ્ધ રીતે લોકોને સંપર્કમાં રાખી અને સતત ને સતત જીતી રહી છે. અને બીજી બાજુ તમે ગુજરાતમાં નેપાળવાડી કરવાની ધમકી આપી અને એની શાંતિ સલામતી દોડવાનો પ્રયાસ કરી રહ્યા છો. ગુજરાતીઓ જાગી ગયા છે, તમારી વાત સાંભળવાના નથી.